એટલે મતલબ ઈ બીમાર છે એટલે હાલે એમ નથી. હાલે એમ નહીં ને હે ને જીવે એવો જ લાગતો નહીં ને પછી એના મમ્મી લોકો બી બહુ હેરાન કરે અને મારપીટ કરે એટલે પછી હું અહીંયા આવતી રહી હતી. એને છૂટાછેડા તારે લઈ છૂટાછેડા લેવાનું કારણ શું છે? મતલબ હવે ઈ તું માન કે એવડો જીવે એવો નથી, બીમાર છે, તો છૂટાછેડા લેવાનું મહત્વ શું છે કે આપણે અત્યારે છૂટાછેડા નો દઈએ તો તને શું તકલીફ છે? આપણે પછી બીજું ઘર સારું મળતું હોય તો સારી જગ્યાએ જઈએ તો પછી એ હેરાન ના કરે ને એમ. તો સારી જગ્યાએ તારે જવું હોય તેમાં છૂટાછેડા. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે એક નવા કોલ રેકોર્ડિંગની અંદર. તો મનસુખભાઈ રાઠોડના છોકરી ફોન કરીને એવું કહે છે કે મારે છૂટાછેડા કરવા છે, મારો પતિ હાલ એવો નથી, મરી જાય એવો થઈ ગયો છે. તો મનસુખભાઈ રાઠોડ તેને શું કહે છે, ફૂલ મજા આવે એવું દાંત કાઢવાનું કોલ રેકોર્ડિંગ આપણી પાસે આવી ગયું છે. મિત્રો તમે દાંત કાઢી થાકી જાઓ એવું કોલ રેકોર્ડિંગ આવી ગયું છે. પછી મનસુખભાઈ રાઠોડ તેને સમજાવે છે ને શું કહે છે, આ 3 બાળકોની માં મારો પતિ હાલ એવો નથી એવું કહીને મનસુખભાઈને રાઠોડને કહે છે કે મારે છૂટાછેડા કરવા છે. અને મનસુખભાઈ રાઠોડ તેને શું કહે છે તે તમે કોલ રેકોર્ડિંગમાં પૂરું સાંભળો ને તમારું શું કહેવું છે આ કોલ રેકોર્ડિંગ તે કમેન્ટની અંદર જરૂર જણાવજો મિત્રો. તો આપણે આ વિડીયો આગળ હમણાં જ બતાવવાની કોશિશ કરી રહ્યા છીએ, તો તમે લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો સાંભળો આખું આ કોલ રેકોર્ડિંગ. એમ નહીં, મારે તો નહીં રાખવાનું સાહેબ. હું નો રાખવું હોય ને, મારી વાત સાંભળ, કે નો રાખવું હોય, ઘર હાલે એમ નો હોય, અને બાલ બચ્ચું છે, કઈ બાળકો છે? બાળકો 3 છે ને 3 છોકરા છે મારે. તો 3 છોકરા હોય તો બેટા છૂટું કેમ થાય? એ મરવા જેવો થઈ ગયો બરાબર, અને કમાઈને આવતો નહીં. હું દારૂ પીને પડ્યો રે અને હું મારા મમ્મીના ઘરે 4 વર્ષથી અલગ રહું. હા. તારી ઉંમર કેવડી છે? મારી તો હજી આ 35 વર્ષ થયા છે. અમારે મારવાડી મેં નાની ઉંમરમાં પરણાવી દે ને એટલે મતલબ ઈ બીમાર છે એટલે હાલે એમ નથી. હાલે એમ નહીં ને હે ને જીવે એવો જ લાગતો નહીં ને પછી એના મમ્મી લોકો બી બહુ હેરાન કરે અને મારપીટ કરે એટલે પછી હું અહીંયા આવતી રહી હતી. તો હવે 4 વર્ષથી અહીંયા જ રહું છું. તો અમે કાલે લખાણ લેવા ગયા તો એ લોકો લખાણ આવતા નહીં. એ લોકો હવે અમારા જોડે પૈસા પડાવવા ઓલે કરે ને. તમારી પાસે? હા. તમે મારવાડી એટલે રાજસ્થાન ગણો ને? હા, રાજસ્થાનના સિરોઈના. જે છોકરો છે એ રાજસ્થાની છે? એ રાજસ્થાની. બરાબર. તમારી અટક શું છે? મારવાડી રાણા. મારવાડી રાણા. બરાબર. એટલે એનો કઈ રસ્તો કરી આલો હવે. રસ્તામાં તો એવું છે કે એને છૂટાછેડા તારે લઈ છૂટાછેડા લેવાનું કારણ શું છે? મતલબ હવે ઈ તું માન કે એવડો જીવે એવો નથી, બીમાર છે, તો છૂટાછેડા લેવાનું મહત્વ શું છે કે આપણે અત્યારે છૂટાછેડા નો દઈએ તો તને શું તકલીફ છે? અને પછી કાલ ઉઠીને એ લોકો પછી ઊભા થાય કે અમારા છોકરા હે ને એમને તેમને. આપણે પછી બીજું ઘર સારું મળતું હોય તો સારી જગ્યાએ જઈએ તો પછી એ હેરાન ના કરે ને એમ. તો સારી જગ્યાએ તારે જવું હોય તેમાં છૂટાછેડાની જરૂર ક્યાં છે? તો એ આગળ તો છૂટાછેડા માંગે જ ને. ના આપીએ છૂટાછેડા ના આપીએ તો પછી છોકરા લઈ જાય તો છોકરા તો મારી જોડે રાખવાના હે. એટલે મતલબ તારે અત્યારે બીજી ક્યાંય જગ્યાએ લફરું છે? હા. ઈ એને ખબર છે? ના, એને ખબર નહીં, પણ આ સાહેબ આ રાખતો નતો ને એટલે 1-2 મહિનાથી હવે એક જોડે બોલું છું હું. અને એ મને સારી રીતે રાખે છે અને રાખવાય તૈયાર હે. તો પછી મેં કીધું જિંદગી બરબાદ કરીએ એના કરતા મેં કીધું કરી લઈએ તો સારું. બરાબર. પણ ઈ તારે આ જે છે ઈ તો મતલબ દારૂ પીને રોડમાં પડ્યો રહે છે એવી જ મેટર છે ને? હા, ને અત્યારે તો જીવે એવો લાગતો જ નહીં. પછી ખાલી ખોટી વિધવા જિંદગી જીવી એમ કરતા અત્યારથી કરી નાખીએ તો સારું ને એમ. તો પછી એના માટે તો શું છે કે એની ઈચ્છા ન હોય તો છૂટાછેડા ન દે, પણ તો પછી એમાં તારે મૈત્રી કરારથી જીવાય ને, મિત્રથી જીવાય. પછી તોય પણ એ છોકરા લઈ જાય ને, મૈત્રી કરાર કરાવી નાખીએ પછી તોય છોકરા તો લઈ જ જાય ને. છોકરાનો હક તો આના ઉપર રહે જ ને. મારી વાત આ ઈ તો તું છૂટાછેડા કરી નાખ તો એનો હક તો છોકરા તો એના જ ગણાય. ના, છૂટાછેડા કરી દે પછી કાગળિયામાં લખાઈ દે કે છોકરા મારી જોડે રહેશે. હા, તારી જોડે રહેશે પણ ગણાય એના જ. ઈ તારી જોડે રહે ને ઈ કાયદામાં એવી જોગવાઈ નથી કે બાળકો એના નથી. ના, એ તો ભલે રહ્યા પણ એમ કે છોકરા હવે એ રાખતા નહીં બરોબર.
અને હું હેરાન છોકરાઓને કરવા માંગતી નહીં. હા, જે તે સમયે તારે છે તે બાળકની ડિલિવરી કરીને ત્યારે એની નામ નોંધણી જ્યારે લખાવો હા. ત્યારે ઈ બાળકનું નામ એના પિતાશ્રીનું લાગે. એ છોકરાના બાપનું નામ શું છે? દલપત. દલપત. તો આ તારા છોકરાની પાછળ દલપતનું નામ છે. હા, તો ઈ ડિલેટ ના થઈ શકે. છૂટાછેડા તારા થઈ શકે પણ છોકરાના ન થાય. હા, તો એ છૂટાછેડા આપી દે ને ખાલી રાજુ ખુશી અમને લખાણ કરીને આપી દે ને કે આજ પછી તમારો મારો રિશ્તો કશું નહીં તો બસ. પણ એમને તો કેવું હોય ખબર હે? તું ભણેલ છો ભણેલ નથી? હા, તું મારી ભણેલ? વાત સાંભળો, હું ભણેલી નહીં અને એને રાખવી બી નહીં અને છૂટું આલવું બી નહીં, વચ્ચે લગડવા દેવી છે. હવે 4 વર્ષથી તો રહું હું મમ્મીના ઘરે અલગ. પણ પછી મારે બી છોકરાઓને વિચારવું પડે ને. એમાં છોકરાને વિચારવાની જરૂર નથી. તારે અહીંયા ન રહેવું હોય, ઈ બીમાર હોય, એના નંબર છે તારા ઘરવાળાના? હા, એનો નંબર છે. હા, તો એની હારે વાત કરી લઉં. એની હારે વાત કરશો તો એ શું કહેશે હવે? તો પછી બીમાર છે કે નહીં ઈ સાચું છે કે ખોટું? ના ના, બીમાર છે. તમે કોઈ માતાજીની સોગંદ કહો, હું માતાજીને બહુ માનું. તું માતાજીને માને ને એટલે જ તાર છૂટું થતું નથી. એ બીમાર જ છે ને મારે એના ઘરમાં હવે રહેવું જ નહીં. કેમ કે રાખતો હોત. માતાજીને બહુ માને તો પછી માતાજીને કહે ને હાજો થઈ જાય. હાજો કરીને શું મતલબ? હે? હા, હાજો કરીને શું મતલબ? એ હાજો હતો ત્યારે તો રાખતો નતો અમને. હા, હાજો હતો તો અમને રાખતો નતો, પછી રહીને શું મતલબ એના ઘરમાં? જોર જબરદસ્તી થોડી ઘર થાય. ક્યાં માતાજીને બહુ માને છે? હું મેરડી માતાને. મેલડી મને કને છૂટાછેડા કરાવી દી? મેરડી માને તો કીધું મેં. તો શું કીધું એને? હા, માતાજી શું કીધું? એ થોડી બોલે. લે, હું તો બોલું છું. હું તો બોલું છું. થોડી બોલે. તમે તો માતાજી બોલો. હું પિતાજી તો વાત કરે છું. તો મને થાય તો માતાજી વાત કરાવી દે ને, હું એને વાત કરી દઉં કે મારી તને આખી જિંદગી દીવા કર્યા, ધૂપ કર્યા, તો તું આને છૂટાછેડા નહીં કરાવી દે? ના, અગરબત્તી કરું, દીવા ધૂપ નહીં કરતી. ઠીક ઠીક. તારું નામ શું કીધું? ભારતી. ભારતી. ભારતી, છૂટાછેડા કરવા માટે થઈ અને અત્યારે તારા છોકરા કેવડા કેવડા છે? મારો છોકરો એક 7મામાં ભણે અને એક છોકરી 6થામાં ભણે છે. સરકારીમાં. સરકારી. ઓકે. તું શું કામ કરે? હું નોકરી જઉં ઓફિસમાં કચરા પોતું કરવા. ઠીક ઠીક. કચરા પોતું કરવા કઈ હોસ્પિટલમાં જાસ કે ઓફિસમાં? હોસ્પિટલમાં નહીં, એટલે ઓફિસો આવે ને ટ્રાન્સફોરો આવે ને ટ્રાન્સફોરમાં કચરા પોતું. ઠીક ઠીક ઠીક. હા, સારું. તો અત્યારે તારે બીજે પ્રેમ સંબંધ છે એના હિસાબે છૂટું કરવા માંગે કે પછી ઓમ ઓલો બીમાર છે એટલે છૂટું કરવા માંગે? એ હે ને અત્યારે મારે રહેવું જ નહીં. એ બીમાર હોય કે ના હોય. હા, એ તો બીમાર છે જ, અત્યારે જીવે એવો તો છે જ નહીં. એને શું ફેફસા હડાઈ ગયા, દારૂ પીતો હતો ને બહુ, એટલે જે પેટમાં આવે ને એ ફેફસા બધા ખલાસ થઈ ગયા. ઠીક ઠીક ઠીક. ને જે છોકરાને હું બોલાવું ને એ છોકરો મને બહુ રાખે. એટલે ઈ છોકરો ક્યાંનો છે? એ અહીંનો જ છે, સુરતનો જ. ઈ મારવાડી છે કયો છે? હા, ઈ મારવાડી છે કયો છે? ના, ગુજરાતી છે. ઠીક ઠીક. કાંઈ વાંધો નહીં. તો પછી હવે છૂટાછેડામાં તો હાલો વિડીયો વાયરલ કરું છૂટાછેડાનું. બીજું છૂટાછેડાનું ઓડિયો વાયરલ કરું વાંધો નથી ને તને? છૂટાછેડાનો વાયરલ કરશો તો શું થશે? છૂટાછેડા થઈ ગયા. બીજું હું એને ખબર પડી ગઈ મારી બાયરી આવવા રાજી નથી. પણ એમને ખબર પડશે કે ગુજરાતી જોડે ચાલુ હોય તો આપશે. લે, ઈ તો તું રહી હિક. તમે ઈ હા, તમે પ્રેમથી મૈત્રી કરારથી કોઈની સાથે રહી શકો છો. પણ એમને ખબર પડશે કે આ નહીં ગુજરાતી જોડે લફડું છે તે. હા, તો પછી છૂટાછેડા આપી દે કે ભાઈ આના બીજી જગ્યાએ મેળ છે એટલે હવે મારે રાખવી નથી. વાત પતી ગઈ. એમને તો એવું છે કે આ બીજે ઘર કરે જ નહીં, નકર કે એ છૂટું ના આપી દે મને રાજુ ખુશી. આટલી વાત જ સમજતી નથી બેટા. ઈ તો છે ને ઈ આપણે લગ્ન કર્યા હોય એટલે ઈ તો છે ને ઈ સંસ્કૃતિનું કામ છે. લફરું છે ને ઈ સંસ્કૃતિ વિરુદ્ધનું કામ છે. લગ્ન કર્યા હવે જો મારી વાત સાંભળો. લગ્ન કર્યા હતા હિન્દુ સંસ્કૃતિ મુજબ કર્યા હતા. તમે ફેરા ફેર્યા હતા કે લવ મેરેજ કર્યા હતા?
અમે ફેરા ફર્યા હતા. હા, આ જે તે અટાણે જે તને હાચવે છે ને ઈ હાચવે છે પણ ફેરા ફેર્યો નથી. એટલે ઓલો તારો ધર્મનો ઘરવાળો છે, આ તારો ખાનગી ઘરવાળો છે. અને એ વાત સાચી કે પણ ઘરવાળાને એની ફરજ નિભાવવી પડે ને. અત્યારે જો મારી ઉંમર નહીં બરોબર, હા કાલ ઉઠીને મારી ઉંમર થઈ જશે તો પછી મને હાચવવા વાળું છોકરાને હાચવવા વાળું જોશે ને. હા, ઈ વાત તારી સાચી છે પણ ઈ તો આ શું છે કે ભાઈ ઈ તો એને પહેલેથી ને જ આવું હોય તો આપણે 2-3 બાળકો કર્યા તો ઈ પછી આપણે એમાં ધ્યાન રાખવું પડે ને. કેમ કે એનું કારણ છે કે આજે 3 બાળકો થયા પછી હવે ઈ આ કરતો તો ઈ પીતો હોય તો પેલા એનો કંટ્રોલ કરાય. હવે તમને કેવી રીતે કહું, જોર જબરદસ્તી કરે તો એ માણસ ક્યાં જાય? હા, ઘરથી બહાર નીકળવા ના દે, જોર જબરદસ્તી કરે તો એ માણસ ક્યાં જાય? બરાબર. એટલે આટલી વાતમાં સમજી જાવ ને તમે. હા, ઈ તો હું સમજી જાઉં, હું સારો માણસ છું. હા હા, સમજી જાવ, થોડીક વાત કરીને તોય સમજી જાવ. એટલે આપણે કઈ નહીં અને છૂટે છોડ દેવાનો અને આપણે છૂટું લઈ લેવાનું, બીજું કઈ નહીં. એમની તો હું તાર ઘરવાળાની વાત કરું કે ભાઈ આ છોકરી તું બીમાર રહી છો તો આને છૂટાછેડા દઈ દે, એવું હું એને સમજાવું પ્રેમથી. પણ તમે પછી એમ કહો કે આની જોડે લપડું હોય તો પછી એ ના આપે તો? ઈ તો અમથાઈ નો આપવાનો હોય તો કઈ જરૂરિયાત નથી એમ કહું છું. છોકરી તારો મગજ નથી કામ કરતો ભાઈ. હા, કે તમે કોઈની સાથે એમ નામ રહી શકો છો. પછી કાલ ઉઠીને આપણે એમને એમ રહીએ, કાલ ઉઠીને ઝઘડા થાય, એ છોકરાને કઈ ચોટ પહોંચાવે, કઈ બી કરે તો ખોટું કોકના છોકરાને કઈ બી કરે તો આપણે ફસાઈએ ને. થઈ શકે ને, એમ કાંઈ નો થઈ શકે એમ કહું. એવી કોઈ જોગવાઈ જ નથી એમ કહું. કાયદો કોઈ હાથમાં લે તોય જેલ ભેગા થાય. હા, જે છે ઈ પ્રેમથી થઈ શકે. તારા પ્રેમથી પણ તને કોઈક બળજબરી બાવડું પકડે તો શું થાય? હા, જેલમાં જાય. એ તો શું કે છોકરા અમારા નહીં કે છોકરા શી ખબર કે કોના કોના કાઢ્યા છે. હા, ઈ તો આક્ષેપ વિક્ષેપ થાય એટલે એવું કે. એ મમ્મી હે ને એક જેટલી વખત કાલે અમે ગયા ને તો કાલે ઈ પૈસા વપરાઈ ગયા, કેટલા 3,000 જેવું થઈ ગયું ને ભાડું એવું કરીને 4,000 જેવું થઈ ગયું અમારે. કાલે કોણ કોણ ગયા તા? કાલે મારી મમ્મી ને પછી મારી બનોવી ને ગયા હતા 5 જણા અમે માણસ. તું પણ ગઈ ત્યારે? હા, હું ગઈ હતી. પછી એ લોકો શું કે આમ નામ થોડી અમે છૂટું આલશું. આમ નામ એટલે પૈસા લેવા છે ને? હા, પૈસા લેવા છે. એટલે એને શું છોકરો ઠેકાણે થઈ જાય, મરવા જેવો થઈ ગયો, છોકરો ઠેકાણે થઈ જાય ને રૂપિયા મળી જાય, બીજું કઈ નહીં. હા. એટલે આપણે કઈ નહીં કરવું, ખાલી રાજી ખુશી આપણને છૂટાછેડા લખીને આપી દે કે આજ પછી તમારે કશું નહીં ને મારે કશું નહીં. આપણે એમાં તો શું છે કે આવા બધા બનાવ હોય ને એનો અમે તો જગ જાહેર માણસો છીએ, અમે ખાનગી માણસ નથી. એટલે જે કાંઈ છે એ જગ જાહેર થાય. કેમ કે અમે ફોન કરી પછી છૂટાછેડાની હા પાડે, એ શું કહે છે એ બધું તારું આવે. એમાં આપણે જીગર રાખવી પડે, બાકી થાય નહીં. તો હવે આનો રસ્તો બતાવો તમે. આ રસ્તો તને કહું તો છું, નંબર દે એટલે હમણાં કહી દઉં એને. તો એ પછી એમ કહેશે કે અમારે લેવું જ નહીં. તો શું લેવું જ નહીં? છૂટું કોઈ કઈ છૂટાછેડા લેવા જ નહીં. તું વાત સમજસ? છૂટાછેડા નથી લેવા ઈ પછીની મેટર થઈ ગઈ. એમ નહીં, એ લોકો એમ કહેશે બરોબર અમારે તો લેવું જ નહીં. એટલે એમને કેવું ખબર કે લેવું નહીં, રાખવું નહીં કે છૂટું નહીં આપવું, વચ્ચે મને લબડવા દેવી. એમાં લબડવા જેવી ક્યાં વાત છે? અત્યારે તો તારી રીતે રહેશે જ ને. ના પણ મારે તો હવે છૂટું લઈ લેવું. કેમ કે કાલ ઉઠીને પછી એ મરી જાય તો મારે વિધવા જિંદગી જીવવાની એમ કરતા. જીવે છે ત્યાં જ છૂટું કરી લેવું. હા, મૂળ બંગડી ભાંગવા ન જવું. હા છે તારે બંગડી અમર રાખવી. અમર તું રાખજે માં, માં મારો ચૂડી ને ચાંદલો. ઈ હે માં મારો અમર રાખજે ચૂડી ને ચાંદલો. એમ તો શું કરું બીજું? હવે કંટાળી માણસ શું કરે? હવે તારી જીગર હોય તો તારો ફોટો મોકલ, હાલો મોકલી દઈએ. હમણાં મૂકી દઈએ ભાઈ આ ભાઈ ને ત્યાં રહેવું નથી, બળજબરી પૂર્વક એમને ત્યાં રાખો પણ નહીં. હા તો મોકલી દઉં ફોટો. ફોટો કોઈ સ્કીમ પર પાડીને મારા ઉપર કાવતરૂપ નહીં કરાવે ને? અરે હું બેઠો છું ને, મને ફોન કરજે ને. તને કોઈ દબ કાંઈ ધાક ધમકી કરે મને ફોન કરજે. છોકરી આટલી બધી ક્યાં ડબ કરે? સારું મોકલી. હા, કોઈ તને ધમકી મારે, કોઈ તને કાંઈ કહે તો મને રિંગ કરજે. સારું. હું સારો માણસ છું.
એમ નહીં, એટલે કોઈ કાવતરું કરે તો એમ. શેનું કાવતરું? કઈ બી કે આને આમ થઈ જાય ને આને આમ થઈ જાય, કેમ કે મને એ લોકો ઉપર વિશ્વાસ આવતો નહીં એટલે. એટલે કઈ માતાજીના કાવતરા કરે? હા. એલા ઈ માતાજીમાં કાવતરા કરે તો તું રોજ ધૂપ દીવા કરે તો તાર મને ફોન થોડો કરવો પડે? હું ખાલી અગરબત્તી કરું. અગરબત્તી કરી જાય 10 રૂપિયા લેવી પડે, માતાજી 10 દીધા. જે શક્તિ એ ભક્તિ હે. ઈ તારો પોતાનો વિશ્વાસ થઈ ગયો બેટા. વિશ્વાસ ની અંદર અમે કઈ ના કરીએ. ઈ તારો વિશ્વાસ છે. વિશ્વાસ અલગ છે, ધૂપ દીવા કરવા ઈ અલગ છે, માન્યતા અલગ છે. હાલ આ છૂટાછેડા કાયદાથી લે કે માતાજીને વશમાં રાખી? કાયદાથી. તો પછી એવું તમે જાણો છો? તે મને ફોન કર્યો તો તને કેમ ખબર પડી કે આ ભાઈને જ ફોન કરવો છો? હવે મેં કીધું આટલાથી નહીં સુધરતા તો મેં કીધું લાયા બાપુને ફોન કરીએ. એમ નહીં તો પછી મારા નંબર તે ક્યાંથી લીધા? યુટ્યુબ માંથી. તો યુટ્યુબ માં મારા વિડીયો જોતી ને? હા જોઉં. હા એટલે ખબર પડી કે બાપુ કઈ કરે એમ છે, આમાં ફોડો થાય. હા હું જોઉં જ છું તમારા વિડીયો. હા ઉભા રહ્યો તો બોલો એ લાઈટ નામ લખો તો મને ભૂલાઈ ગયા અને પછી પૂછવામાં ડરો થા. જો ઈ ન રાખતા હોય તો તમે મૈત્રી કરાર થી હારે રહી શકો છો. સમજી ગઈ? હા મૈત્રી કરાર તમે કરાવી શકો છો. તારું નામ શું કીધું? ભારતી. હા ભારતી. ભૂલાઈ ગયા. ભારતી બેન મારવાડી રહે સરખેજ. ભારતી બેન મારવાડી રહે સરખેજ. ઓકે ફોટો મોકલું. હા અને અમદાવાદ. ઓકે કેમ કે ઈ તને સાચવતા ન હોય, રાખતા ન હોય, આવું બધું પ્રોબ્લેમ હોય, દુઃખ દેતા હોય, અને ઈ જે તારો ઘરવાળો છે એની પણ નોન યુઝ થઈ ગયો હોય તો હવે એમાં શું છે કે ઈ તમારે એકાબીજાને છૂટાછેડામાં એની ઈચ્છા ન હોય તો ઈ ન થાય. કેમ કે ઈ રાજી ખુશીથી સહી કરે. એ તો પહેલેથી રાખવા માંગતો જ નહીં. હા છોકરા થયા ને પછી તેમ કરે છે. છોકરા થયા ને પછી કે મારે રાખવી જ નહીં. એની મમ્મી લોકો વચમાં અમે આવતા રવિવારે ગયા ને ત્યારે એની મમ્મી એમ કીધું કે કાગળ મંગાય. તો હવે રવિવારનો ટાઈમ, અમે કાગળ ક્યાંથી મંગાવીએ? તો અમે લોકો પેલા રવિવારે પછી મેં કીધું કે કાગળ કાઢીને અમે આવશું. એમ નહીં તારી હાહુ આરે પૂછી લો ફોન કરીને. તો એ તો એમ કે છે કે અમારે રાખવી, છૂટું નહીં આલું ને આમે નહીં કરું ને એ કઈ બાજુ પકડાય એવી નહીં. ભલે ને ઈ મારી ભાષામાં અમે અમારી રીતે કાર્યકરના આગેવાનની ભાષામાં પૂછી લઈ. તારી હાહુના નંબર બોલ. હાહુનો નંબર તો તમને વોટ્સઅપ કરી દઉં. હા તારી સાસુ ને મારે તો હે ને એની જોડે રહેવું જ નહીં. હવે નહીં રહેવું મારે. હા હું એને ઈ જ પૂછી લઉં છું ભાઈ ઈ છોકરીને ત્યાં રહેવું નથી તો બળજબરી પૂર્વક શું કામ રાખો છો? આ 3 સંતાનો છે, બધું છે, અને ઈ ખોરાકીનો કેસ કરશે તમે હેરાન થાઓ. કેમ કે એક વખત મને મારી હતી ને એ લોકોએ તો મને 2 ભાન કરી નાખી હતી બરોબર. તો મેં એના ઉપર કેસ કર્યો હતો. તો હે ને એ શું કે ખબર હે કે તાર છોકરીએ તો કે મારા ઉપર કાલે કહેતી હતી કે તાર છોકરીએ તો કે મારા ઉપર કેસ કર્યો હતો ને કે કોર્ટમાં ગયા હતા ને. હા ઈ તો એકબીજાને ઈ તો કેસ કવેડે થાય. આપણે સાચવીને બાંધી દેવું થતું હોય. ઈ તો બધાને થતું હોય. ઈ કાંઈ તારે એક આવો બનાવ તારે એકમાં જ ન હોય. આવી તો હજારો દીકરીઓ માં તો હોય. પણ એનું સ્વેચ્છાએ શું છે કે ઈ પોતે આવી રીતે કરે અને પોતાનું ઘર બાંધવા રાજી ન હોય તો શું થાય? ના જોર જબરદસ્તી ઘર ના થાય ને. હા એમ એટલે ઈ તો એને પોતાને જ નકર ઈ આ જે તને હાંચવી હોત તો તારે આ દિશા જ ન થઈ હોત ને. કાંઈ વાંધો નહીં.